નમસ્કાર સનાતની ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારના આપણે મહાશક્તિની ઉપાસના કરી રહ્યા છીએ. હંમેશા નવરાત્રિમાં મહાશક્તિનું, દુર્ગાનું, અંબાનું, નવદેવીઓનું ખૂબ મહત્ત્વ હોય છે. દેવી ભાગવત એ મહત્વપૂર્ણ આખ્યાન મેં આપને બતાવ્યા. અને મિત્રો, આવા અનમોલ સ્તોત્ર અને મંત્ર હું હંમેશા આપની સમક્ષ લાવું છું. તો એના માટે વિડીયોને શેર કરવાનું બિલકુલ ન ભૂલો. આજે આપણે જાણશું શક્તિપીઠો કેટલી છે, ક્યાં છે અને એનું શું છે મહત્ત્વ. એ બધું વિસ્તારથી જાણશું. પરંતુ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. હિન્દુ ધર્મમાં પુરાણોનું ખૂબ મહત્ત્વ છે અને આ પુરાણોમાં માતાની શક્તિપીઠોનું પણ ખૂબ વર્ણન અને મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો, પુરાણોની વાત માનીએ તો દેવી સતીના અંગોના જ્યાં જ્યાં ભાગ પડ્યા હતા, વસ્ત્ર અને એના જ્યાં ઘરેણાં પડ્યા હતા, ત્યાં શક્તિપીઠો બની છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી છે. દેવી ભાગવતમાં 108 શક્તિપીઠનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવી ગીતામાં 72 શક્તિપીઠ બતાવવામાં આવી છે અને દેવી પુરાણમાં 51 શક્તિપીઠ બતાવવામાં આવી છે. તો મિત્રો, આજે હું તમને બતાવીશ દેવી ભાગવત અંતર્ગત જે 108 શક્તિપીઠો આજે હું બતાવીશ. દેવી ભાગવતમાં આનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તો આપણે કરીએ પાઠ. દેવી ભાગવત અંતર્ગત 108 શક્તિપીઠ. વારાણસીમાં ગૌરીનું મુખ પડવાથી તે પીઠને વિશાલાક્ષી કહેવાય છે. નૈમિષારણ્યમાં લિંગધારી, પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત પર કામુકી, માનસમાં કુમુદા, દક્ષિણમાં વિશ્વકામા, ઉત્તરમાં વિશ્વકામ પૂર્ણી, ગોમંતમાં ગોમતી, મંદ્રાચલ પર કામચારિણી, ચૈત્રરથમાં મદોત્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્યકુબ્જમાં ગૌરી તથા મલયાચલ પર્વત પર રંભા, એકાગ્રપીઠમાં કીર્તિમતી, વિશ્વપીઠમાં વિશ્વેશ્વરી, પુષ્કરમાં પુરુહૂતા, કેદારમાં સન્માર્ગદાયિની, હિમાલયમાં મંદા તથા ગોકર્ણપીઠમાં ભદ્રકર્ણિકા નામે દેવી છે. સ્થાનેશ્વરમાં ભવાની, બિલ્વપીઠમાં બિલ્વપત્રિકા, શ્રીશૈલમાં માધવી, ભદ્રેશ્વરમાં ભદ્રા, વરાહપીઠમાં જયા, કમલાલય પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી, કાલંજરમાં કાલી, શાલગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાલિંગમાં કપિલા, મહાકોટામાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાનપીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા, પુરુષોત્તમ પીઠમાં વિમલા, સહસ્ત્રાક્ષમાં ઉત્પાલક્ષી, હિરણ્યાત્રમાં મહોત્પલા, વિશાખામાં અમોધાક્ષી, પુંડ્રવર્ધનમાં પાડલા, સુપાર્શ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલક્ષેત્રમાં વિપુલા, મલયાચલ ઉપર કલ્યાણી, સહ્યાદ્રી ઉપર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠમાં ચંદ્રિકા, રામતીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટીતીર્થમાં કોટવી, માધવવનમાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંધ્યા, ગંગાદ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભાનંદા, દેવિકા તટે નંદિની, દ્વારકામાં રુદ્રમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાલમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનાયક ક્ષેત્રમાં ઉમા, વૈદ્યનાથ ધામમાં આરોગ્ય, મહાકાલી પીઠમાં માહેશ્વરી, ઉષ્ણતીર્થમાં અભયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી તથા માહેશ્વરીપુરીમાં સ્વાહા નામથી પ્રખ્યાત છે. છકલંડમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, રામેશ્વર પીઠમાં વરારોહા, પ્રભાસમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા, તટપીઠમાં પારાવારા, મહાલયમાં મહાભાગા, પયોષ્ણીમાં પિંગલેશ્વરી, કૃતશૌચ તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્તક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા તથા સોણાના સંગમ પર બોલા, સિદ્ધવનમાં લક્ષ્મી, ભરતાશ્રમ તીર્થમાં અનંગા, જાલંધર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુવનમાં પુષ્ટિ, કાશ્મીરમાં મેઘા, હિમાદ્રી પર ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં તુષ્ટિ, કપાલમોચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખોદ્વાર તીર્થમાં ધરા, પિંડા તીર્થમાં ધૃતિ નામથી પ્રસિદ્ધ છે. ચંદ્રભાગા નદીના તટ પર કલા, અચ્છેદા ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદીના કિનારે અમૃતા,
બદ્રીવનમાં ઉર્વશી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિ, કુસુદ્વીપમાં કુશોદકા, હેમકૂટ પર્વત પર મન્મથા, કુમુદવનમાં સત્યવાહિની, અશ્વતીર્થમાં વંદનિયા, વૈશ્રવણાલય ક્ષેત્રમાં નિધિ, વેદવદન તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવની નિકટમાં પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સૂર્યના બિંબમાં પ્રભા, માતૃકાઓમાં વૈષ્ણવી, સતીઓમાં અરુંધતી તથા રમા વગેરે અપ્સરાઓમાં તિલોત્તમા નામથી દેવી પ્રખ્યાત થયા. સમસ્ત પ્રાણીઓમાં અને ચિત્તમાં સદા વિરાજનારી શક્તિ બ્રહ્મ કલા કહેવાયા. આ રીતે વ્યાસજીએ 108 સિદ્ધ પીઠ કહી છે અને આગળ કહ્યું કે હે જન્મેજય, આ 108 સિદ્ધ પીઠ અને ત્યાં બિરાજમાન દેવી મેં તને કહ્યા છે. દેવી સતીના એ પીઠોનો પરિચય મેં આપ્યો. એના સિવાય ભૂમંડળ પરના મુખ્ય સ્થાનો પણ કહ્યા. જે પુરુષ 108 પીઠોનું સ્મરણ તથા શ્રવણ કરે છે તે સઘળા પાપોથી છૂટી ભગવતીના પરમધામમાં જાય છે. આ સર્વ તીર્થની યાત્રા વિધિ પ્રમાણે કરવી, ત્યાં જઈને પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરી દેવીનું પૂજન વિધિવત કરવું જોઈએ. ઉપરાંત જગદંબાની આગળ વારંવાર ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. સઘળા બ્રાહ્મણોને ભોજન આદિ કરાવી અને તૃપ્ત કરવા, સુવાસિની કુંવારી કન્યા તથા બ્રહ્મચારીઓને ભોજન કરાવવું. સિદ્ધ પીઠોમાં એ ક્ષેત્રમાં રહેનાર ચાંડાલ પણ દેવી સ્વરૂપ કહેવાય છે. તેથી એ બધાનું પૂજન કરવું જોઈએ. એ સિદ્ધ પીઠોમાં સર્વ પ્રકારનું દાન લેવાનો નિષેધ છે. શક્તિના અનુપમ મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. માયા બીજ મંત્ર એ રાજમંત્ર છે. સમસ્ત પીઠોમાં બિરાજતા ભગવતી જગદંબાનું આ મંત્રથી પૂજન કરવું જોઈએ. હે રાજન, અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ કંજુસાઈ ન કરવી જોઈએ. એ રીતે શ્રદ્ધાપૂર્વક જે મનુષ્ય દેવીના સિદ્ધ પીઠોની યાત્રા કરે છે તેના પિતૃઓ 1000 કલ્પ સુધી બ્રહ્મલોકમાં વસે છે અને પોતે પણ મૃત્યુ બાદ દેવી લોકમાં જાય છે. પછી તે ઉત્તમ જ્ઞાન મેળવી અને સંસારમાંથી છૂટી જાય છે. આ 108 નામ જપથી ઘણા પુરુષોએ સિદ્ધિ મેળવી છે. જ્યાં આ 108 નામ લખી અને રાખવામાં આવે છે ત્યાં તથા આ 108 નામવાળું પુસ્તક હોય છે ત્યાં મહામારી વગેરે રોગોનો ભય આવતો નથી, પરંતુ પર્વત ઉપર સમુદ્રની જેમ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જે શ્રદ્ધાપૂર્વક આ નામનો જપ કરે છે તેને માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. ભગવતી રૂપ મનાતા એ જાપ આગળ દેવો પણ નતમસ્તક છે. પછી શ્રેષ્ઠ મનુષ્યને પૂજે એમાં શું કહેવાનું. શ્રાદ્ધમાં આ 108 નામ પાઠ કરવાથી સઘળા પિતૃઓ તૃપ્ત થઈ અને ઉત્તમ ગતિને પામે છે. આ મુક્તિ ક્ષેત્ર સાક્ષાત ભગવતી સ્વરૂપ છે અને તેને સિદ્ધ પીઠ કહે છે. બુદ્ધિમાન મનુષ્યએ એને જરૂર સેવવું જોઈએ. હે રાજન, તે ભગવતી પરમેશ્વરી સંબંધી જે પૂછ્યું તે મેં કહ્યું. આ રીતે વેદવ્યાસે જન્મેજયને આ 108 નામનું મહત્ત્વ બતાવ્યું. તો મિત્રો, આપણે બધા પણ આ સાંભળી અને પાવન થઈએ અને કાલે મળીએ પાછી કાલે નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ભારત માતાની જય.